સમાચારો પર નજર કરીએ તો આ તરફ શક્તિપીઠ અંબાજી પર મેઘરાજા મહેરબાન થયા છે। મેઘરાજા અનેક જગ્યાએ મહેરબાન થયા ત્યારે શક્તિપીઠ અંબાજી પર વરસાદ વરસ્યો। અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। અંબાજીના બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે। એટલો ધોધમાર વરસાદ અંબાજીમાં વરસ્યો છે। દાંતા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો। પહાડી વિસ્તારોમાં ઝરણાઓ વહેતા થયા છે। જે પહાડી વિસ્તારો છે ત્યાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ઝરણાઓ વહેતા થયા છે। અને અંબાજીની વાત કરીએ તો અંબાજી અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે। રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓ જે આવી રહ્યા છે, ત્યાંના સ્થાનિકો જે છે, ત્યાંના દુકાનદારો જે છે, તેમને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ કચ્છના સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સામખિયાળી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે કચ્છમાં મેઘરાજાએ એન્ટ્રી મારી છે। લાંબા વિરામ બાદ મેઘરાજા વરસ્યા છે, પણ ધોધમાર વરસાદ અને એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે સામખિયાળી સહિત લાકડિયા, કટારિયા, શિકારપુરમાં મેઘમહેર જોવા મળી છે। ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે અને ભારે પવન સાથે આ ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે કચ્છના સામખિયાળીમાં વરસ્યો છે। ત્યારે સામખિયાળી સહિત જે કચ્છના સામખિયાળી તેની આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસો 5 દિવસ સુધી વરસાદ વરસશે, ત્યારે સામખિયાળીમાં આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। લાકડિયા, કટારિયા, શિકારપુર અને તેના સહિતના જે આસપાસના ગ્રામ્ય પંથકો છે ત્યાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે। આ તરફ રાજકોટના ધોરાજીમાં શફુરા નદીમાં કાર તણાઈ। નદીના કોઝવે પરથી પસાર થતી સમયે તે કાર શફુરા નદીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। કારમાં સવાર 2 યુવકોનો બચાવ કરવામાં આવ્યો છે। બંને યુવકો કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો છે, પરંતુ તે જે કાર જે છે તે શફુરા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ છે। તે કોઝવે પરથી તે કાર પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી છે। દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો। ખંભાળિયા, કલ્યાણપુર જે તાલુકા છે ત્યાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે। ખંભાળિયાના ભાળથર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। કલ્યાણપુર તાલુકાના રાવલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકા મંદિર આસપાસ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે। સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં સવારે પણ એક વરસાદની ઝલક જોવા મળી હતી અને ત્યારબાદ આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળોને વરસાદ વરસી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાડીશ કે જે દ્વારકાધીશ મંદિર છે, આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં હાલમાં જે વરસાદ શરૂ થઈ ગયો છે અને દ્વારકા શહેરમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે, કેમ કે જે અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં પલટો આવતા હાલમાં દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે અને રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। કહી શકાય કે યાત્રિકો જે ભગવાન દ્વારકાધીશના જન્માષ્ટમી ઉત્સવના જે દર્શન કરવા આવ્યા હતા, જે નોમનો દિવસ હોય તો ક્યાંક ને ક્યાંક યાત્રિકોની વરસાદને લઈને બિલકુલ પાખી હાજરી જોવા મળી રહી છે। જે જગત મંદિરમાં કાલનો જે ઉત્સાહ જોવા મળ્યો હતો તેને લઈને આજે યાત્રિકોની બિલકુલ પાખી હાજરી જોવા મળી છે। ને હાલમાં જે છે વરસાદ તે શરૂઆત થઈ ચૂકી છે ને હજી વધુ વરસાદ આવે તેવી હાલમાં દ્વારકામાં સંભાવનાઓ હોય। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। આ તરફ અરવલ્લીના બાયડ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા તેટલો વરસાદ વરસ્યો છે। બાયડમાં વીજ કચેરી આગળ પર પાણી ભરાયા છે અને જે હાઈવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે બાયડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એટલો વરસાદ અરવલ્લીના બાયડમાં વરસ્યો છે।
અમરેલીના વડિયામાં વરસાદથી રસ્તો ધોવાઈ ગયો છે. ઢુંઢિયા પીપલિયાથી ચૂડા જવાનો જે રસ્તો છે તે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. ડામર રોડ પરનો ડામર ધોવાઈને ગટરમાં પથરાઈ ગયો છે. ભારે વરસાદને પગલે જે ડામર છે તે ડામર આખો ધોવાઈ ગયો છે. વરસાદને લીધે ડામરના રોડના પોપડા ઉખડી ગયા છે. સરકારને રજૂઆત કરતો ખેડૂતે વિડીયો બનાવ્યો છે અને ખેડૂતે આ વિડીયો બનાવીને સરકારને રજૂઆત કરી છે કે આ વરસાદમાં આ ડામરનો રોડ તો ધોવાઈ ગયો. આ તરફ ખેરાલુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા તેવો વરસાદ વરસ્યો છે. ખેરાલુ તાલુકાના ગઠામણ અને ચોટિયામાં પણ વરસાદ વરસ્યો અને તેની સાથે જ અંબાવાડા, ગોરીસણા, બગવાડી, કુંડા, ડભોળા, મલેકપુર, હિરવાણી જે ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાત મહેસાણાની કરીએ તો મહેસાણાના કડી સહિત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો. કડી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને જે શહેરીજનો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપને બતાવવા માંગીશ કે આ કડી શહેરના થોડ રોડ ઉપર આવેલો જે અંડરપાસ છે તેમાં વરસાદી પાણી ભરાતા જે વાહન ચાલકો છે તેમના માટે આ જે અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે. જે અંડરપાસ છે તેને બંધ કરાતા જે વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લાંબા વિરામ બાદ કડી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા કડી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ કડી, મહેસાણા. અમરેલીના વડિયામાં મેઘરાજાએ શનિવારે ધડબડાટી બોલાવી હતી. ઢુંઢિયા પીપળિયા ગામની સ્થાનિક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં વડિયાનું સ્મશાન અને 2 કોઝવેનું ધોવાણ થઈ ગયું છે, જેથી 30 થી 50 ખેડૂતો ખેતરમાં જવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. ધરતીપુત્રોને ખાતર અને ટ્રેક્ટર લઈ જવા માટે અત્યારે હાલાકી સર્જાય છે. ત્યારે ઢુંઢિયા પીપળિયા ગામના સરપંચે નુકસાન વિશે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી હતી. ગામમાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને જેના કારણે આ હાલાકી સર્જાઈ છે. ઢુંઢિયા પીપળિયાની અંદર વરસાદ પડ્યો. વડિયાની અંદર પણ ઢુંઢિયા પીપળિયાની અંદર બહુ અતિ વરસાદ પડ્યો. જે 2015માં વસ્તુ થઈ હતી એ પ્રમાણે અહીંયા વરસાદ પડ્યો છે. ઢુંઢિયા પીપળિયાની અંદર જે પાણી અમારા વડિયાની અંદર આવે છે તો ત્યાં અમારું આ સ્મશાન છે, ત્યાંથી 20-25 ખેડૂતોને જે જવાનો રસ્તો છે, આ બાજુ 20-25 જણા જવાનો રસ્તો છે એ ધોવાઈ ગયો છે. બેઠો કોજવે છે એ બધું, અને અમારી સ્મશાનની વડિયાની સ્મશાનની દિવાલ પણ એ હોતી ધોવાઈ ગયેલી છે. બનાસકાંઠામાં થરાદના રામપુરા સબસ્ટેશનમાં ખેડૂતોએ ધરણા કર્યા છે. ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાની ફરિયાદને લઈ આ ધરણા કરવામાં આવ્યા છે. 3 મહિનાથી ખેડૂતો પૂરતી વીજળી માટે માંગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ સબસ્ટેશન પહોંચીને રજૂઆત કરી છે અને રોજની માત્ર 3 કલાક જ વીજળી મળતી હોવાની ફરિયાદને લઈ આ ધરણા કરવામાં આવ્યા છે કે વધુમાં વધુ વીજળી ખેડૂતોને આપવામાં આવે. વડોદરાની કરીએ તો વડોદરાના સાવલીમાં પાણી મુદ્દે મારામારી થઈ છે. સરપંચના પતિ અને પૂર્વ સરપંચના પતિ વચ્ચે મારામારી થઈ. ભાદરવા ગામે પાણી છોડવા મુદ્દે મારામારી થઈ. મહિપતસિંહ રાણા અને અશોક ગામેચી વચ્ચે આ મારામારીની ઘટના બની. મહિપતસિંહ ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ, અશોક ગામેચી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય. ત્યારે ભાજપના 2 નેતાઓ વચ્ચે મારામારી ચર્ચાનો વિષય બની છે. પાંચ દિવસથી ફરાર દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે. દેવાયત ખવડના ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરાઈ છે. સુરેન્દ્રનગરમાં દુધઈના ફાર્મ હાઉસ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. દેવાયત ખવડ સહિત 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે તમામની પૂછપરછ પણ હાથ ધરી છે. રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ, અમુક સાથીઓ, બધા નહીં, જે એમના ગામ વતન દુધઈ આવવાના છે. એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી. ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે
અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કર્યા. આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું. બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં વધુ એક હોટલના ભોજનમાં જીવાત નીકળી છે. શહેરમાં વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો છે. નિકોલ ખાઉધરા પોઈન્ટમાં ભોજનમાં વંદો નીકળ્યો છે. ગ્રાહકે મંગાવેલા સાંભારમાંથી આ મરેલો વંદો નીકળ્યો છે. સંચાલકે મામલો દબાવવા પ્રયાસ પણ કર્યો ત્યારે તેવી ફરિયાદ પણ ગ્રાહક દ્વારા કરવામાં આવી છે અને ભોગ બનનારે એએમસીમાં ફરિયાદ નોંધાવી છે. મેં સાંભાર આપ્યો અમને તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ સ્પૂન લીધેલી તો એમાંથી ડાયરેક્ટ એમને કોકરોચ ઓબ્ઝર્વ થયો. તો એમણે જોયું કે આમાં કોકરોચ છે તો એમણે મને બતાવ્યું કે આમાં કોકરોચ છે. મેં જેવું જ્યારે બી કોકરોચ તરત જોયો તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો. તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું છે તો એમણે મને ઇગ્નોર કરવાનું. બનાસકાંઠાના થરાદમાં મોબાઈલ ચોરી થઈ છે. હોસ્પિટલના કાઉન્ટર પરથી મોબાઈલની ચોરી કરવામાં આવી છે. તકનો લાભ લઈને વૃદ્ધ મોબાઈલની ઉઠાંતરી કરીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના જે છે તે હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. જે વૃદ્ધ મોબાઈલ ચોરી જાય છે તે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરેન્દ્રનગરના લખતરમાં જે ગમખ્વાર અકસ્માત સર્જાયો તે અકસ્માત પર પૂર્વ સાંસદનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ સોમા પટેલે નિવેદન આપતા કહ્યું કે લખતર અને વઢવાણ વચ્ચે 4 લેન માટે સરકારે બજેટ આપ્યું છે. સરકારે 105 કરોડનું બજેટ આપ્યું પણ રસ્તો નથી બન્યો. કોન્ટ્રાક્ટર મળેલા હશે એટલે કામ નથી થતું. કોન્ટ્રાક્ટરને નુકસાન થતું હશે એટલે રોડ નથી બનતો. દર વર્ષે 10થી વધુ લોકોના મોત થાય છે. દેદાદરા નજીક અકસ્માતમાં 8 લોકો મોતને ભેટ્યા છે. કરોડ મંજૂર થયેલા છે છતાં આ કેમ નથી થતો? કાં તો કોન્ટ્રાક્ટરને બધા મળેલા છે એના કારણે આ થતો નથી, કાં તો કોન્ટ્રાક્ટરને નુકસાન થયું હશે, કાં તો કંઈક તકલીફ હશે, પણ નહીં તો એની હારોહાર રોડ થઈ જવો જોઈએ. આ તરફ રાજકોટમાં દૂધ પાર્લરમાં સગીરાની છેડતીનો આરોપી ઝડપાયો છે. શિવ આઈસ્ક્રીમ પાર્લરના હરેશ ગિહાણીની ધરપકડ કરવામાં આવી છે. પ્રદ્યુમન પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે છેડતીનો ગુનો નોંધીને 11 વર્ષની સગીરા દૂધ લેવા ગઈ હતી ત્યારે આરોપીએ છેડતી કરી હતી. પોલીસ હેડક્વાર્ટરમાં જ આઈસ્ક્રીમ પાર્લર આવેલું છે. સ્પર્મ વ્હેલ માછલીની એમ્બરગ્રીસ સાથે 2 ઝડપાયા છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. 2.976 કિલોગ્રામ ઉલટી જપ્ત કરવામાં આવી છે વ્હેલ માછલીની. ત્યારે જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત 2.90 કરોડ રૂપિયા છે. એમ્બરગ્રીસ વેચવા જતી વખતે એસઓજીએ દબોચી લીધા છે. આરોપીઓ છે તે એમ્બરગ્રીસ સાણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં વેચવા આવનાર છે. તે બાબતે વોચ રાખી સાણંદ ટાઉન વિસ્તારમાં અમદાવાદ એસઓજી અને તેની ટીમ દ્વારા એક ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ટોટલ 2.97 કિલોગ્રામ એમ્બરગ્રીસ છે જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો 2.97 કરોડ જેટલી કિંમત થાય છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અતરંગી નિર્ણય કરવા માટે જાણીતી છે. કારણ કે ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં બેરિકેટિંગ કરી રોડ બંધ કરવા કે પછી ડાયવર્ઝન આપી દેવામાં આવે છે. આવો જ એક વિચિત્ર નિર્ણય આશ્રમ રોડ પર કરવામાં આવ્યો છે. આશ્રમ રોડ પર બાટા 4 રસ્તા પાસે ઇન્કમટેક્સ તરફથી આવતા ટ્રાફિક માટે ફ્રી લેફ્ટ બંધ કરાયો છે. દિનેશ હોલ તરફ જતા માર્ગ માટે સ્પેશિયલ રસ્તો ખોલવામાં આવ્યો છે. કોઈ પણ દિશામાંથી તમે આવો તો દિનેશ હોલ જવા માટે અલાયદો રોડ છે અને એ તરફથી તમે આવો તો મુખ્ય માર્ગ પર જવા માટે પણ રોડ આપવામાં આવ્યો છે. પરંતુ જો તમે લેફ્ટ સાઈડમાં યોગ્ય સાઈડમાં આવો છો તો તમને મેમો આપવામાં આવશે કારણ કે રોંગ સાઈડ આવો છો. હવે કોઈ પણ રોડ હોય ત્યાં લેફ્ટ સાઈડ ફ્રી આપવામાં આવે છે પરંતુ અહીં ટ્રાફિક વિભાગના વિચિત્ર નિર્ણયના કારણે લોકોને ખોટા મેમો આવી રહ્યા છે. પોલીસે અમને રોક્યા એના માટે જ કે ભાઈ તમે આ રસ્તેથી લીધું, આ રસ્તો છે એ વન વે છે, તમે રિવરફ્રન્ટ માટે ના જઈ શકો. પણ તમે ત્યાંથી જોશો ને તો અમે સીધા ગયા હોત તો અમે રૂલ તોડ્યો હોત, પણ આ બાજુ અગર જઈએ છીએ તો કોઈ રૂલ નહીં તોડ્યો. અમે લેફ્ટ સાઈડ ફ્રી હોવી જોઈએ, સીધી વાત છે.
લેફ્ટ સાઈડ હંમેશા ફ્રી હોવી જોઈએ. હું લેફ્ટ સાઈડથી મારે લેફ્ટ સાઈડ જવું હતું અને સિગ્નલ ચાલુ હતું. લેફ્ટ સાઈડ ખાલી હતી, હું લેફ્ટ સાઈડ જતો હતો તો પોલીસવાળાએ રોક્યું. હવે કહે છે કે આ વન વે છે, પણ ક્યાંય લખેલું નથી કે વન વે છે, એટલે મને ખબર નહીં પડી. અમે કે મેમો આપો, મેમો ક્યાંથી આપો? હવે આ વાહનો આવે છે ને ઘર્ષણ પણ થાય છે. એમાં એવું છે, રિવરફ્રન્ટમાંથી બહાર નીકળવાનો રસ્તો છે અને સામેની સાઈડ રહીને એ લોકોને ટર્ન આપ્યો છે. કટ જે નાનો છે ને, બીજો કોઈ ઓપ્શન નથી, એટલે એટલો વન વે આપ્યો છે. અને પબ્લિક જે સર્વિસ રોડ સમજીને જે આવી જાય છે, અને એ બોર્ડ બે જગ્યાએ માર્યા છે. આપણે ખૂણા ઉપર બોર્ડ માર્યું છે, જે કટ આપ્યો અહીંયા માર્યું છે, અને રાઈટ સાઈડમાં આપ્યું છે લાઈફને બે જગ્યાએ. અને એ લાઈફ બોર્ડ જતા નથી ને સીધા આવે છે. એટલે અમે જે હાઈકોર્ટનો હુકમ છે રોંગ સાઈડમાં જે આવે એના માટેની જે કામગીરી માટે ઊભા છીએ, પબ્લિકને સમજાવી છે. પબ્લિક એવું કહે છે કે સાહેબ આ મારી ભૂલ નથી, હું તો આવી ગયો, એમ નથી, એમ નથી. ઘર્ષણ નાની બાબતમાં થાય છે. અમદાવાદ શહેરનો ટ્રાફિક પોલીસ વિભાગ છે જાણે કે અતરંગી નિર્ણય કરવા માટે થઈ અને હવે જાણીતો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આશ્રમ રોડ ઉપર આવેલા બાટા 4 રસ્તા છે, ત્યાં એક વિચિત્ર મેનેજમેન્ટ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે લેફ્ટ સાઈડ જે છે તે તમામ જગ્યા ઉપર ફ્રી રાખવામાં આવે છે, પરંતુ આ જોઈ શકાય છે કે આ જે પ્રમાણે વાહનો જો આ દિશામાં જાય છે તો તેને યોગ્ય માનવામાં આવે છે, પરંતુ જો આ જ રોડ ઉપરથી સામેની તરફથી વાહન આવે તો તેને રોકવામાં આવે છે. 3-3 હજાર રૂપિયાના મેમા ફટકારવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે આ રસ્તો જે આ અવળી દિશામાં ખોલવામાં આવ્યો છે તે શા કારણોસર ખોલવામાં આવ્યો છે? રિવરફ્રન્ટ જવા માટે થઈ અને જો કોઈ માણસ આવે છે તો તે અહીંથી પસાર નથી થઈ શકતો અને તેને આ જ પ્રમાણે અહીં રોકવામાં આવી રહ્યા છે. તે લોકોને મેમો આપવામાં આવી રહ્યા છે, કારણ કે આ લેફ્ટ સાઈડ છે. સામાન્ય રીતે તમામ જગ્યાઓ ઉપર લેફ્ટ સાઈડ છે તે ફ્રી હોય છે, પરંતુ અહીં વિચિત્ર નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના કારણે સ્પોટ ઉપર રહેલા પોલીસ કર્મચારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય, તેની સાથે આ બંનેને એકબીજા સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા હોય છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ડિમોલિશનને લઈને મહિલાએ આત્મવિલોપન કર્યો હતો. મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટે એએમસી પર આકરા પ્રહાર કર્યા હતા. કરણ બારોટે કહ્યું કે સંપૂર્ણ કોમ્પ્લેક્સમાં ફક્ત એક જ દુકાનને કેમ ટાર્ગેટ કરી? પોલીસે પ્રોટેક્શન સાથે ડિમોલિશન માટે ગયા હોય તો મહિલાનો જીવ બચી ગયો હતો. શા માટે 2 જ અધિકારીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે? આ મામલે તેમણે વધુમાં કહ્યું કે જોધપુર વોર્ડના ભાજપના કોર્પોરેટરે ફ્લેટમાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે, ત્યાં ડિમોલિશન કેમ નથી થતું? આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા જગદીશ ચાવડાએ તંત્રને આડે હાથ લીધી હતી. પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની માંગ કરી હતી. ત્યાં અધિકારીઓ તો આવ્યા હતા. ગઈકાલે આ બેન એક્સપાયર થઈ ગયા, તેમ છતાંય પોલીસની તાનાશાહી જુઓ. તંત્ર સાથે પોલીસ પણ એટલી મળેલી છે કે એ આખું પરિવાર ધરણા પર હતું. એ બેનની ડેડ બોડી પરિવારે સ્વીકારવાની ના પાડી, એફઆઈઆર ના લેવાના કારણે ત્યાંના સ્થાનિક રહીશો ત્યાં આગળ ધરણા પર હતા. અમે આમ આદમી પાર્ટીના લગભગ સમગ્ર ઘર આંદોલનની ટીમ અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ ત્યાં હતા. બીજી રાજકીય પાર્ટીના મિત્રો બી ત્યાં હતા, સાથી સંગઠનના મિત્રો બી ત્યાં હતા. આટલા બધા લોકોએ ત્યાં ધરણા પ્રદર્શન સતત કર્યું. ત્યારે ગઈકાલે સાંજે પોલીસ દ્વારા એફઆઈઆર લેવામાં આવી છે અને એ એફઆઈઆરમાં બી ફક્ત 2 લોકોના નામ લખવામાં આવ્યા છે. બાકી અન્ય ઇસમોના જે પરિવારે કહ્યા હતા નામ નથી લખવામાં આવ્યા. એસ્ટેટ વિભાગના કર્મચારીઓને આજે ડિમોલિશન કરવા માટે શું લાભ મળી રહ્યો હતો એ બીજો પ્રશ્ન પણ ઉદ્ભવે છે. કેમ કે ત્યાંના સ્થાનિક વેપારીઓ હોય, ત્યાંના સ્થાનિક લોકો હોય કે પરિવારજનો હોય, સૌએ આક્ષેપ કર્યો છે કે આજે પરિવારજનો પાસે વારંવાર રૂપિયાની માંગણી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી. ભગવાન શ્રી કૃષ્ણના 52માં જન્મોત્સવની સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાવ સુઈગામમાં બહેનો કાનાની ભક્તિમાં તરબોળ બની હતી. જન્માષ્ટમીના પર્વે કાનુડાની મૂર્તિ બનાવી લોકગીત સાથે ઢોલના તાલે રાસ રમી ભક્તિનો રસ પાથર્યો હતો. ભગવાન કૃષ્ણના જન્મ પૂર્વે 7મના દિવસે સરહદી પંથકની બહેનો સાસરેથી પિયરમાં આવી જાય છે. ઢોલી સાથે ગામમાં મોટી સંખ્યામાં બહેનો પરંપરા મુજબ દેશી ઢોલ અને લોકગીતો સાથે કાનુડાની ભક્તિમાં ઝૂમી ઉઠે છે. રામજી મંદિરમાં રાતના 12 વાગ્યાના આસપાસ કાના જન્મ સમયે માટીની મૂર્તિ બનાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. ગુજરાતના સરહદી પંથકમાં જન્માષ્ટમીની ધામધૂમ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. કાનુડો રમીએ છીએ, દેશી ઢોલના તાલે અમે બધા બહુ જ રમીએ છીએ અને આ દિવસ અમને બહુ જ રમવું ગમે છે. કાનુડાની અમે પરંપરાગત રીતે અમારી ચાલી આવતી જૂની
બીચ છે. અમને કાનુડો રમવો બહુ જ ગમે છે. દૂર દૂરથી બહેનો અને કોમાસીઓ આવે છે. જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે અમે અમારા મલકુર ગામની અંદર આઠમના રાત્રે કાનુડાનો જન્મ કરીએ છીએ અને એમના દિવસે દરેક ગામની કુમાસીઓને બોલાવીને અહીંયા જમણવાર રાખી અને દરેકને દેશી ઢોલના તાલે રમવાનું હોય છે. હિંચ અને ગરબા ટાઈપની દરેક તાળીના તાલે અમે રમીએ છીએ. હોય છે એ જન્માષ્ટમીના દિવસે જે સાસરીમાં હોય છે એ પણ પિયરમાં આવે છે અને તે દિવસે ગામના તળાવની અંદર જઈ અને ત્યાંથી માટી લાવી અને બધી દીકરીઓ સાથે મળી અને આ કુંવાસીઓ કાનુડો બનાવતી હોય છે અને કાનુડો બનાવી અને એ સાથે બધી રમતી હોય છે. ગામના આગેવાનો અને બધા ભેગા થઈ અને એ ગામની કુંવાસીઓને જમવા માટેની વ્યવસ્થા કરતા. અને અમારા આ હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં જે કોઈ ડીજે નહીં, કોઈ વાજિંત્ર નહીં, પણ લોકલ ગીતો ગાઈ કૃષ્ણ ભગવાનના નૃત્ય કરે અને કૃષ્ણ ભગવાનને મહિમા ગાવે. રાધા અને રાણી કૃષ્ણ ભગવાનની આ મહિમા વર્ષોથી. કૃષ્ણ ભગવાનને એક 12 વાગે જન્મ થાય, માટીથી કોંડું બનાવીએ ને વધતા અને આખા પરિવારને બોલાવી કોમાસીઓ સાથે એક જમણવાર કરીએ. ઊંઝા રેલવે સ્ટેશનને 2 નવીન ટ્રેનોના સ્ટોપેજ મળ્યા. અજમેર મૈસૂર એક્સપ્રેસ ટ્રેનને ઊંઝા સ્ટોપેજ મળ્યું છે. લાલગઢ દાદર રાણકપુર એક્સપ્રેસ ટ્રેનને પણ સ્ટોપેજ મળ્યું છે. વધુ 2 ટ્રેનને સ્ટોપેજ મળતા વેપારી મથક ઊંઝાને ફાયદો થશે. રેલવે સ્ટેશનથી સંસદ સભ્યોએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. જવા માટે એક ટ્રેનનું સ્ટોપેજ મળેલું છે. અજમેર મૈસૂર અને રાણકપુર એક્સપ્રેસનું પણ એવરીડેનું સ્ટોપેજ મળ્યું છે. ઊંઝાના તમામ વેપારીઓને આજુબાજુની તમામ જનતામાં, તમામના લોકોમાં આજે ખુશીનો માહોલ છે. કારણ કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત સુધી જવા માટે આ બંને ટ્રેનોનો મહત્તમ ફાયદો થવાનો છે. ઊંઝા એ સ્પાઇસ નગરી છે અને એને સાઉથ સાથે કનેક્ટિંગ કરવાનો, મુંબઈ સાથે કનેક્ટ કરવાનો જે રેલવે મંત્રાલય દ્વારા આજે જે અનુમતિ આપીને 2 સ્ટેન્ડર્ડ સ્ટોપેજ આપ્યું છે એ બદલ માન્ય રેલવે મંત્રીજીનો, માન્ય પ્રધાનમંત્રીજીનો આજે હું આભાર માનું છું.